અહીંયા આપણે શું કીધું છે એ બી અને સી એક ધંધાની શરૂઆત કરે છે શું કરે એ બી અને સી ત્રણ ભેગા મળીને શું કરે એક ધંધાની શરૂઆત કરે એ અમુક રકમ રોકે છે આપણને ખબર નથી કેટલી રકમ રોકે છે અને 6 મહિના પછી બી બમણી રકમ રોકે એ જેટલી રકમ રોકે એનાથી બે ગણી રકમ કોણ રોકે બી રોકે કેટલી 6 મહિના પછી રોકે અને સી અને શરૂઆતના 8 મહિના પછી એટલે કે જ્યારથી એનો ધંધો શરૂ કર્યો એના પછીના 8 મહિના બાદ સી એ કરતા 3 ગણી રકમ રોકે કેટલી રકમ રોકે 3 ગણી રકમ રોકે છે જો અંતે 27,000 રૂપિયા નફો થતો હોય નફો થતો હોય તો સીના ભાગે કેટલી રકમ આવે એ આપણે શોધવાની છે તો અહીંયા કેટલા ભાગીદાર આપે છે 3 ભાગીદાર આપે છે એ બી અને સી કેટલા ભાગીદાર આપે છે 3 ભાગીદાર આપ્યા છે કોણ કોણ આપ્યું છે પહેલા તો એ કેટલા રકમ રોકે x આપણને ખબર નહીં કેટલી રોકે x કેટલા માટે શરૂઆતથી રોકે એટલે આપણે x ગુણ્યા 12 કરો ને 12 મહિના સુધી રોકે આપણે 12 મહિના પછી અહીંયા શું કીધું બી બમણી રકમ રોકે એટલે આપણે શું કરીએ 2x કરે ગુણ્યા કેટલા મહિના માટે રોકે 6 મહિના માટે તો 6 લખી દેવાય પછી શું રહે પછી શરૂઆતના 8 મહિના બાદ સી એ કરતા 3 ગણી રકમ રોકે જો 8 મહિના 12 મહિના હોય એમાંથી 8 મહિના તો સી એ કોઈ ભાગ આપ્યો નથી તો 8 મહિના પછી આવે તો 12 મહિના કેટલા વધે 4 મહિના વધે ને તો 4 મહિના શું કરે 3 ગણી રકમ રોકે 3x ગુણ્યા 4 કેમ 3 ગણી રકમ રોકે પણ કેટલા મહિના માટે 4 મહિના માટે રોકે છે તો આપણે શું કરીએ આ બધાનું લખી દઈએ કેટલા થાય 12x 6 દુ 12 ને 1x ને 4 તારી 12 ને x તો 12x તો મિત્રો જો બધામાં 12x મળે કેટલું મળ્યું 12x મળે ત્રણે ઉડે તો આપણે ઉડાડી દઈએ 1 2 અને 3 તો કેટલું મળ્યું 1 અને 1 કેટલા મળે 1 1 અને 1 તો કેટલા થઈ ગયા 3 ટોટલ કેટલા છે 3 તો 3 ની કિંમત કેટલી આપેલી આપણને 27000 રૂપિયા 3 ની કિંમત કેટલી આપેલી 27000 રૂપિયા તો એક કેટલી થઈ જશે 9000 રૂપિયા એક કેટલી થઈ જશે 9000 રૂપિયા તો 9000 ની કિંમત આપણને ખબર છે કે સી ની કિંમત કેટલી 1 સી ની કિંમત કેટલી 1 તો 1 ગુણ્યા 9000 તો કેટલા થઈ જશે 9000 રૂપિયા કેટલા થઈ જશે 9000 રૂપિયા આ સી બરાબર કર્યું હવે આપણે એ રીતે બી નું શોધીએ બી બરાબર કેટલા છે 1 ગુણ્યા 9000 બી ના પણ કેટલા થઈ જશે 9000 રૂપિયા અને એ શોધી લઈએ એનું શોધ્યું 1 ગુણ્યા 9000 રૂપિયા કેટલું 9000 તો આપણને કેટલું થઈ જશે 9000 રૂપિયા તો ત્રણને સરખો ભાગ મળી જાય છે તો આ થતી મિત્રો ભાગીદારી તો તમને ભાગીદારી કેવું લાગે કોમેન્ટ કરજો જય હિન્દ.